તો હવે શું? તો આ એવું કહેવાય છે કે અમારી ભાષામાં એક રિસર્ચ ગેપ કહેવાય. આપણી પાસે છે તેમ છતાં મળતું નથી, તો એ વચ્ચેનો ગેપ કહેવાય ને રિસર્ચ ગેપ. એ રિસર્ચ ગેપ ઉપર જો આપણે કામ કરીએ તો આપણે મેળવી શકીએ. તો અમે જ્યારે આ સંસ્થા સાથે જોડાયા છીએ ત્યારથી કહું છું કે બિઝનેસ કેમ, તો એનું એક પહેલું એક્ઝામ્પલ આપી દીધું કે ભવિષ્યમાં તમે ભૂલી જજો કે સરકારી નોકરી મળશે, અને એમાં પણ આપણી સમાજમાં. બીજું, તો અમે કેમ કરશું? તો આપણે તો લોહીમાં પડેલું છે, ચર્મકાર મણકાર મેન્યુફેક્ચરિંગ બિઝનેસ આપણા લોહીમાં પડેલો છે. એ તમને ખબર નથી, સમજાય છે? બૂટ ચપ્પલ બનાવવા મેન્યુફેક્ચરિંગ છે, બનાવે છે કોઈ ફેક્ટરી આપણી જોઈ શકે? લિબર્ટી જેવી લિબર્ટીની ખાલી ફ્રેન્ચાઇઝી લેવાના 30 લાખ રૂપિયા, ફ્રેન્ચાઇઝી લેવાના, મેન્યુફેક્ચરિંગ નથી. આપણો બિઝનેસ આપણે ચલાવી શકીએ નથી. કેમ? કે આપણને ખબર નથી. એવો ને એવો બિઝનેસ, પટોળા બિઝનેસ, ખાદીગ્રામ ઉદ્યોગ બિઝનેસ તો આપણા હાથમાં છે નથી. તમામ બિઝનેસ અત્યારે જે ઉચ્ચ ગણાતી કોમના હાથમાં જતા રહે છે. તો હવે સિનારીઓ બદલવાની જરૂરિયાત છે. સિનારીઓ એટલે કે અત્યારે આપણા માઇન્ડમાં નોકરીનો સિનારીઓ છે. એક એક્ઝામ્પલ આપું, માનું જ આપું. ચલો, મેં 2019માં કન્સ્ટ્રક્શન કંપની સ્થાપના કરી, 2015 થી ચાલુ કરી, 2019માં કંપની સ્ટાર્ટ કરી. પહેલા 0 to 0 ટેન્ડર ભરવાની વાત આવી એટલે 0 to 0 ટેન્ડર ભર્યું, મને ટેન્ડર ના મળ્યું. બીજી વાર 2% ડાઉન લો કરીને ભર્યું, ટેન્ડર ના મળ્યું. ત્રીજી વાર 6% ડાઉન કરીને ભર્યું, ના મળ્યું. ત્રીજી વાર 7% ડાઉન કરીને ભર્યું. એક સાથે મને મોટર સેટના 34 લાખનું કામ મળ્યું એક જ સાથે, સાહેબ. એની પર સાહેબ હવે તમને વાત કરું, 34 લાખનું કામ કરતા મને 1.5 મહિનો થયો. કેટલો? 1.5 મહિનો. 1.5 મહિનાની અંદર મને સાહેબ 9 લાખ રૂપિયા મળ્યા. ચોખ્ખા પ્રોફિટની વાત કરું, 34 લાખનું કામ કર્યું અને કેટલા રૂપિયા મળ્યા? 9 લાખ. તમે નોકરી કરતા હિસાબ કરો કે 20,000 ની પગારની તમને નોકરી આપો, એક વર્ષના થાય 2 લાખ 40,000, 9 લાખ કમાતા તમારે 4 વર્ષ ઓછામાં ઓછા ફૂલ ડે નોકરી કરવી પડે ત્યારે મળે. સમજાય છે? ત્યારે બિલ્ડર જેવા બિલ્ડર આ બેસી શકે, અને ત્યારે જે કહેવાય છે ને કે ધંધાને કોઈ ના પહોંચી શકે, તો આનું બીજું એક્ઝામ્પલ કે ધંધાને કોઈ ના પહોંચી શકે. જે વારંવાર મને પણ કીધું હતું કે ધંધો કરશો તો તમારી વારસાઈને તમે આપીને જશો, વારસદારને તમે આપીને જશો. 1 કરોડનો હું ધંધો કરતો હોઈશ તો મારા છોકરાને હું 1 કરોડથી ચાલુ કરીશ. મારો પગાર 10 લાખ 5 લાખ હશે કલેક્ટર તરીકે, તો મારા છોકરાને હું 5 લાખ ને 50,000 પણ નહીં આપી શકું. એવી નોકરી પણ અપાઈ શકે નહીં, કારણ કે પેઢી દર પેઢી નથી. ધંધો કેવો છે? પેઢી દર પેઢી. એટલે જ આ એક નવા વિચાર સાથે જોડાવાનો આનંદ છે. જોડાવાનો આનંદ છે. અને બીજું એક વાત તો રોનાલ્ડ બર્ટ્સનું એક વિશ્વ પ્રખ્યાત પુસ્તક છે ધ સિક્રેટ. ધ સિક્રેટ એટલે કહેવાય રહસ્ય. એવું કહેવાય કે તમે જેવું વિચારો ને એવું થાય. તમારા માઇન્ડમાં આવવા માટે, અહીંયા આવવા માટે અમારા માઇન્ડમાં કાલથી ફિક્સ હતું અથવા 10 દિવસ પહેલાથી કે આજે પાટણમાં અમારે જવાનું છે, તો અમારા પર પાટણમાં પહોંચ્યા. કેમ? અમારા માઇન્ડમાં કલ્પના, સંકલ્પના, કન્સેપ્ટ ક્લિયર હતો, વિચાર ક્લિયર હતો કે અમારે પાટણ જવાનું છે. ધ સિક્રેટ બુક એવું કહે છે કે તમે જેવું વિચારો એવું થશે. તમે જેવું વિચારો એવું થશે. થાય. એક દિવસ નહીં, તમે સતત એની પાસે વિચારતા રહો, વિચારતા રહો. સામેથી કુદરત કહેવાય છે ને કે વિશ્વ બ્રહ્માંડની અંદર એવી અગત્ય શક્તિ છે કે તમને એ આપવા મજબૂર થઈ જાય. એનું એક એક્ઝામ્પલ બીજું આપો. અમેરિકાની અંદર એક વ્યક્તિને મૃત્યુદંડની સજા આપવામાં આવી અને એના છેલ્લા દિવસે પૂછવામાં આવે કે તારી આખરી ઈચ્છા હોય તો એમ કે એમ, નહીતર કાલે તને કોબરાનો દંડ આપી અને મૃત્યુદંડની સજા કરવાની છે. સમજો, કાલે તને મૃત્યુદંડની સજા છે અને કોબરાનો દંડ તમને આપવાનો છે, જેથી ઓન ધ સ્પોટ વિધિન 40 સેકન્ડમાં એનું મૃત્યુ થઈ જાય. તમે જો કહેવાય છે ને કે જો વિચારો એવું થાય. પહેલાના માઇન્ડમાં સતત એક જ વિચાર હતો કે મને કાલે કોબરાનો દંડ આપવાનો છે અને મારું મૃત્યુ નિશ્ચિત છે. સવાર પડી અને જ્યારે મૃત્યુદંડની સજા હોય ત્યારે જે બધા ગોઠવાયેલા હતા અને એને આંખે પાટો બાંધી, માથે પેલું બાંધી અને બધા વિચારે છે. આ સાયન્ટિસ્ટ રિયલ જે છે ને સત્ય ઘટનાને હું એની વાત કરું છું. એને ખાલી 2 ટાંકણી હાથે મારવામાં આવે, ઓનલી 2 ટાંકણી હાથે મારવામાં આવે અને એમ કહેવાય કે 40 સેકન્ડમાં કે જેનો મૃત્યુદંડની સજા લીધી હતી 40 સેકન્ડમાં જ મરી કોઈ મરે. આ રિયલ કિસ્સો છે કે 40 સેકન્ડમાં એનું મૃત્યુ થઈ જાય. હવે સાયન્ટિસ્ટો એના પાસે
પીએમ કરે છે. ખરેખર આનું મૃત્યુ કેમ થયું? આ તો આપણે કરવાનું નહોતું. ફરીથી એનો જ્યારે રિપોર્ટ કરવામાં આવ્યો તો એના શરીરની અંદર જે પોઈઝન કોબરાનું મળ્યું. સમજાય છે? એના શરીરની અંદર કોબરાનું પોઈઝન ઓટોમેટિક જનરેટ થઈ ગયું. બોડી જનરેટ કરી દે, તમારું માઇન્ડ જનરેટ કરી દે કે આ વસ્તુ તારે કરવાની છે. અને આપણું માઇન્ડ છે ને એ આપણો લીડર છે, આપણો મેનેજર છે. તમે એને જેવું આપશો ને એવું કરશે. તો આ એક એટલા માટે તમને કહું છું કે સિનારીઓ ચેન્જ કરવાની જરૂર છે, આ એક વિચાર બદલવાની જરૂર છે. જે આપણે અત્યારે ફક્ત ને ફક્ત નોકરી પાછળ નોકરી એટલે 12 વર્ષ એ 3 વર્ષ કોલેજના 12 15 વર્ષ 2 વર્ષ પીટીસી અથવા 2 વર્ષ બીએડ 15 કે 17 વર્ષ વિચાર કર્યો નોકરી નોકરી તેમ છતાં મળતી નથી. જો 17 વર્ષ બિઝનેસ કરો, એવું કે બિઝનેસનો નિયમ તો 1000 દિવસ છે. 1000 દિવસ તમે કોઈ પણ ધંધા માટે કરો, XYZ ધંધો, પાણીપુરીનો ધંધો ચાલુ કરો, 1000 દિવસ ટેકારો. 999 નહીં, 999 દિવસે તમારી કસોટી થઈ શકે કે 999 દિવસ ટેકો છે, એક દિવસ ટકવાની કેપેસિટી આ ભાઈની છે. અને જો એક દિવસ આ સાઈડ અથવા એક દિવસ આ સાઈડ, જો 999 દિવસે નીકળી જશે તો કદાચ એ ધંધામાંથી ફેંકાઈ જશે. પણ જો એક દિવસથી ટકી જશે તો એવું કહેવાય છે કે પાણીપુરી વાળા અત્યારે તમને નહીં ખબર હોય, આપણે ગામડાની અંદર 300 રૂપિયા કમાવા જવા માટે સવારે જાય સાંજે આવે. સવારે જાય અને સાંજે આવે. અમદાવાદમાં પાણીપુરી વાળો 4 વાગે આવે અને 7 વાગે જાય, 2000 રૂપિયા કમાઈ જતો.